તમારે બધાને જે વળતર કે ને એ વળતર આપવું પડશે અને તમે કહેશો એમ કરશે, ગામ કહેશે ને એમ શરત કરશે. કારણ કે આ પહેલી વાર નથી, અમારા કચ્છમાં ઘણા પોલ આવ્યા છે, અમે એક એક જણાએ રોક્યા છે, ગામ આખાને જરૂર નથી પડે, અમે એકલા જઈને રોકીને તો કોઈ નથી આવતું. બરોબર, એટલે બાપુએ કીધું એમ સાહસ કરવાની જરૂર છે. તમારે પરિણામથી દીવાન નથી, કારણ કે પોલીસ તમને લઈ જાય તો પોલીસને કહે અમારા ઉપર ફરિયાદ કરો અને અમને જેલમાં નાખી દો. કારણ કે પોલીસની કોઈ કાયદામાં એવું લખ્યું નથી કે તમને ખેડૂતને વાડીમાંથી લઈ જવા અને પૂરી દેવા. કયા કાયદા કયા કારણે તમને પૂરી દે, કયા કારણે લઈ જાય? પણ તમને આખી દિવસ બેવાડે અને તમે માનસિક થાકી જાવ, રાતે હાલે આવો પાછા, એટલે એમને મજા આવે, વાંધો નહીં અમને લઈ જાય. પણ એની જગ્યાએ તમે જેટલાને લઈ જાય કે અમારે નથી જવું, જ્યાં લઈ કે અમારો પ્રશ્ન નહીં થાય ત્યાં લઈ અમારે નથી જવું, ના અમારા ઉપર કેસ કરો અમને જેલમાં પૂરતો. ઈ વસ્તુ કરશો તો ઓટોમેટિક રસ્તો આવશે. અને ઘણી સેના હંમેશા તમારી સાથે છે. ગમે ત્યાં જેલમાં જવું હોય તો અમે તૈયાર છીએ. તમે કહેશો કે ટાવર તોડી નાખવા તો ટાવર તોડવા અમે આવશું. બધી રીતે અમારા તમારા ભેગા છીએ. બરોબર, અને એથી તમારા તરફથી અહીંયાથી કોણથી સંદેશ આપવા માંગુ છું હરેક ગુજરાત આખાના ખેડૂતને. ધારો કે જેતપુર ગામ છે, બીજા ગામમાં બધે આંદોલન ચાલુ છે, દરેકને અમે કરણી સેના તમારી દરેક ખેડૂત જોડે સાથે છે. કારણ કે હું પણ ખેડૂતનો દીકરો છું. બરોબર, પછી કરણી સેના પછી જ રાજકીય પાર્ટી આવે, પહેલા તો આપણે ખેડૂત છીએ. એટલે અમે બધી રીતે કરણી સેના બધી રીતે ગમે ત્યાં ગમે કામ હોય તો તૈયાર છે, તમારી સાથે છીએ. પણ હું કોણના દરેક ગામના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે પાછું જે 25-30 વર્ષ પહેલા જેવું કોણ હતું એવું કોણ પાછું થઈ જાય. અને કોંડેસર દાદાને કહીએ કે ભાઈ આશીર્વાદ આપે અને બધાને સદબુદ્ધિ આપે. કારણ કે જે પરેકાંશીનો દબદબો અને જે કોણના બધા હતા એમનો જે દબદબો હતો, જે પણ બરોબર બચ્ચુ પાસે મેહુલના દાદા કે બીજા અપાજી, બરોબર, આ બધાના જે પણ વડીલો હતા એ બધા વડીલો જોડે હું બેઠેલો છું. અને એ વખત તો બધાનો દબદબો અને કોણનું ગામનું જે વર્ચસ્વ હતું કે કોંડ ગામનો પ્રશ્ન ના હોય બાપુ, પણ કોંડ બીજા 5 ગામના પ્રશ્ન સોલ્વ કરતા હતા. એની જગ્યાએ આજ એમને ભાગવાનો વારો આવ્યો. એટલે વધુ નહીં કરતા, પણ ગમે ત્યારે અમારી જરૂર પડે તો હું આ તો મારું ગામ છે, મારી કર્મભૂમિ છે, અને એના માટે ગમે ત્યારે જેલમાં જવું પડે, કદાચ જેલ ભરવા આંદોલન કરવું પડે તો હું ખાલી તમારો એક આદેશ હોય મને ફોન કરજો, હું તમારે અડધી રાતે આવવા તૈયાર છું. જય માતાજી, જય માતા.